રિલેક્સ ધ બોડી. એક વખત ધ્યાન શરીરમાંથી ફેરવી લ્યો અને બોડીને રિલેક્સ કરો. વિઝ્યુઅલાઇઝ કરો કે તમારું અટેન્શન મસ્તિષ્કની અંદર છે અને અંદરથી જે કપાળ છે એને અંદરથી જુએ છે, બહારથી નહીં. કપાળ છે એ ચિત્તનું સ્ક્રીન છે. તમારી સાહેબ ISM કહે છે. તો એ ચિત્તના સ્ક્રીન પર વિચારો, ભાષા, વાક્ય, ફિલિંગ્સ, લાગણીઓ પસાર થાય છે અને હું જોઉં છું. એક જોવાવાળાની સંવેદના, જોવાની ક્રિયાનો સંવેદના. Don't get involved with any thought, any feeling. Passing by. જેમ ઘરની બહાર લોકો ચાલ્યા જાય ને આપણે કોઈને ઘરમાં ચા પીવા બોલાવતા નથી, ખાલી જોતા જાય છે. હવે એ સ્ક્રીન ધીમે ધીમે શાંત થાય છે અને એ પડદા ઉપર આપણા ચિત્ર દોરો. આપણે જૂના કોઈ સ્મૃતિના ચિત્ર. એક સપનું ચાલુ થાય, એ ચિત્રની અંદર એક સ્ટોરી હોય, એક વાર્તાની લાઈન હોય. તો એક સપનુંને જોવાની કોશિશ કરો, કંઈક એને ગતિ આપો. કે હું ગાર્ડનમાં ફરવા ગયો અને સપનું ચાલુ થઈ ગયું. હવે એ સ્વપ્નની અંદર પ્રવેશ કરો. એ આપણું પ્રાણમય કોષ છે જે પ્રવેશ કરે છે. જે ડ્રીમ બોડી બને છે એ આપણું પ્રાણમય કોષ છે. એના મટીરિયલથી એ ડ્રીમ બોડી બને છે. એ સપનાનો ભોગતા છે, ભોગવે છે સપનાને, અનુભવ લે છે. તો બે આઈનો અનુભવ કરો. એક, હું સપનાની બહાર છું, અને એક, હું સપનાની અંદર બધું એન્જોય કરું છું. બે અલગ આય, બેઉની સંવેદના અલગ છે. જોવાવાળાની સ્થિરતા, સ્ટિલનેસ, અને જે અંદર એન્જોય કરે છે સપનાનું, એ બદલતું જાય છે. એ નાનું થાય, મોટું થાય, સપનાનું કોઈક રૂપ લઈ લે. હવામાં ઉડે, દિવાલમાંથી પસાર થાય. જોતા જાઓ અને એન્જોય પણ કરતા જાઓ.
ધીમે ધીમે સપનાને શાંત કરો. બધી આકૃતિઓને સ્ક્રીનમાં સમાવા દો, પડદાની અંદર સમાઈ જાય. જેમ આ પડદો છે એમ સૃષ્ટિનો પડદો છે, એને સત કહેવાય. એ સૃષ્ટિના પડદા ઉપર બધું ચાલે છે. આપણે નાના પાયે અંદર ચિત્તના પડદા ઉપર જોયું. હવે ખાલી જગ્યાને જોતા જાઓ તો આખું જે ચિત્ત છે એ આપણા જોવાના અટેન્શનના રિફ્લેક્શનથી આખું પ્રકાશથી ભરાઈ જશે. એ પ્રકાશનો અનુભવ કરો. એ પ્રકાશની અંદર જે સંકલ્પ મૂકવો હોય મૂકો. બની શકે તો થેન્કફુલનેસનો સંકલ્પ મૂકજો. એકવાર તાવડિયા સાહેબને યાદ કરીને છોડી દેજો એ પ્રકાશમાં. ધીમે ધીમે પાછા આવ્યા. બની શકે તો એ જે પ્રકાશનો એક દોરો આખો દિવસ આપણા ચિત્તને બધી કાર્યની પાછળ એ રહે ને રહે, જે એક પ્રેઝન્સ, એક હાજરી. ધીમે ધીમે પાછા આવો, ઊંડા શ્વાસ લેતા જાઓ. શરીરનું એક સંવેદના લ્યો કે હું શરીરમાં આવી ગયો છું. જેમ એક હોટેલ રૂમમાં આવી જાય એમ એક શરીરમાં આવી ગયા. અને ધીમેથી આંખ ખોલજો. લગભગ તો આપણે ગઈકાલે બધું કવર કરી ગયા. મારો પોતાનો આવતા 2-3 વર્ષનો એક બે અભ્યાસનું લક્ષ્ય મૂક્યું છે કે 195 સૂત્રને 5 બ્રેન ડાયાગ્રામના શું કહેવાય જિક્સો પઝલમાં ક્યાં ગોઠવ, કઈ અનુભૂતિ ક્યાં થાય છે, અને એ રીતે એ સૂત્ર એમને તો આપી દીધા છે કે કયું સૂત્ર ક્યાં આવે છે, પણ એ અંદર શું ઘટના બને છે એક એક સૂત્રની સાથે. એ એટલે મેં આમ 3 વર્ષનું 5 યર પ્રોગ્રામ નહીં, 3 યર પ્રોગ્રામ એવું રાખ્યું છે. પણ એક મારો અભ્યાસનો શું કહેવાય એક ક્ષેત્ર મેં બાંધી લીધું છે 3 વર્ષ માટે. ઓફકોર્સ શરીરે સાથ આપવું જોઈએ. હવે થોડીક પોઝની વાતો કરીએ, કારણ કે આપણા માટે સૌથી પ્રેક્ટિકલ અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોઝ છે. એ દેશબંધ ચિત્તસ્ય ધારણા, રાઈટ. એટલે એ પોઝની અંદર જે ગેપ પડ્યો, એ ગેપની અંદર જો ચિત્ત આરામ પામી લે તો એ ધારણા છે. તત્પ્રત્યે એકતાંતા ધારણમ. એ ગેપને હું શું કહેવાય ખેંચી શકું છું, તાણવું. એ ગેપને હું તાણી શકું છું. એ પ્રત્યય જે ગેપનો પ્રત્યય છે એને હું તાણી શકું છું. એ એમ્પ્ટીનેસનો પ્રત્યય. તો આપણી અંદર એક ઇલેક્ટ્રિકલ સર્કિટ ચાલે છે મનની અંદર.
સંસ્કાર, હેબિટ અથવા હેબિટ, એમાંથી રિએક્શન, રાઈટ, રિએક્શનમાંથી વર્તન, અને વર્તન જે છે એ હેબિટને વધારે એ ઘીસીને ઊંડું પાડી નાખે છે ને આ એક ઇલેક્ટ્રિકલ લૂપ ચાલે છે બ્રેનની અંદર. એ ન્યુરોન્સનું એક લૂપ છે અને એ જેમ આપણે એ લૂપની અંદર ફાયરિંગ ચાલતું જાય એ જ પાથવેઝ બ્રેનમાં વધારે મજબૂત થતા જાય અને એ જ પાથવેઝ ઉપર અટેન્શનનું પાણી જે છે એ ચાલ્યું જાય. તો જ્યારે પોઝ આપણે કરીએ છીએ ત્યારે એ જે ઇલેક્ટ્રિકલ સર્કિટ છે સંસ્કાર ટુ એક્શન એન્ડ એક્શન ટુ સંસ્કાર અથવા હેબિટ ટુ એક્શન, એક્શન ટુ હેબિટ, એ જે આખું ઇલેક્ટ્રિકલ સર્કિટ છે એમાં વચ્ચે આપણે બ્રેક કરીએ છીએ એ ઇલેક્ટ્રિકલ સર્કિટ. અને એ જે આપણે જે થોટ પેટર્ન થોટ ફોર્મ જે આઈએસએમમાં ઉપર ચડે છે, એ જે ઇલેક્ટ્રિકલ સર્કિટ બ્રેક થાય છે એ ઈના રિએક્શનમાં બ્રેક થાય છે. એટલે એમ, એસ, ઈ અને આઈ, રાઈટ. તો ઈ જે છે એમાં આઈ આવે છે ઈની અંદર. એટલે હું કહું છું કે મારી સાથે આ થયું, રાઈટ, અને આઈ ઇમિડિયેટલી રિસ્પોન્સ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ રિએક્શન આવે છે અને બહાર ફેંકાઈ જાય છે અને સર્કિટ વધારે મજબૂત થાય છે. હવે જેવું એ પોઝ કરીએ છીએ ત્યારે એ આ જગ્યાએ પોઝ થાય જ્યાં આપણને રિએક્શન આવે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ને. અને એમાં એ જે થોટ ફોર્મ છે એ આઈની અંદર થોડી વધારે વાર રહે છે ત્યાં. બાકી એ રિએક્શન એટલું ફાસ્ટ છે કે આઈ કંઈ કરી નથી શકતું, આઈ છે ટુ છે. પણ એ જેવું ઉપર જાય છે અને ત્યાં પોઝ આવે છે તો એ જે ઘટના બહારની ઘટના અંદર આવી છે એ ઘટના થોડી વાર આઈના પ્રકાશમાં રહે છે, સત્વના પ્રકાશમાં રહે છે. અને પછી જે એક્શન આવે છે એ સત્વના સમજણમાંથી એક્શન આવે છે, સત્વ 2 માંથી 5 થઈ જાય છે. હવે બે જાતના આપણે સર્કિટ કહી શકીએ. એક હોરિઝોન્ટલ ટાઈમનો સર્કિટ અને એક વર્ટિકલ ટાઈમનો સર્કિટ. તો જ્યારે હું એકને એક વસ્તુ મારા જીવનમાં રિપીટ જ કર્યા કરું છું એને એ જ તો હોરિઝોન્ટલ ટાઈમની સર્કિટમાં હું ચાલ્યો જાઉં છું. પણ જ્યારે આ પોઝ લઉં છું અને એ આઈમાં થોડું જાય છે ત્યારે તાવરિયા સાહેબ કહે છે કે એ ટુ સ્ટાર્ટ્સ પલ્સેટિંગ. એટલે જે સીડ એટમ એસ્ટ્રલ બોડીમાં છે એ થોડી વાર પલ્સેટ થઈ જાય અને એ નોંધ લે છે કે આને પોઝ કરેલું. તો એ જે પોઝની નોંધ આપણે લેવાય છે એ એસ્ટ્રલ બોડીમાં લેવાય છે, જીવની અંદર લેવાય છે. જન્મથી મૃત્યુ હોરિઝોન્ટલ ટાઈમ છે, પણ હોરિઝોન્ટલ ટાઈમ જે બને છે એક એક ક્ષણથી બને છે. એ એક એક ક્ષણ વર્ટિકલ ટાઈમથી શું કહેવાય ક્રોસ્ડ છે, વર્ટિકલ ટાઈમથી ક્રોસ છે. હું એને બોલાવું, એ તું શું કરે છે, અહીંયા આવ, તો મારો ટોન, મારો બોલાવાનો ઢંગ, રાઈટ, હા, એ એકદમ લોઅર છે, રાઈટ. મેં એને એક ઓર્ડર રૂપે બોલાવ્યો, એક શું કહેવાય કમાન્ડ, શું કે કમાન્ડને ગુજરાતીમાં આદેશ તરીકે બોલાવ્યો મેં એને, રાઈટ. હવે હું કહું કે
હું પોઝ કરું કે ભાઈ વુડ યુ પ્લીઝ કમ હિયર, તો હોરિઝોન્ટલ ટાઈમમાં ક્ષણ ઈ ને ઈ જ છે, રાઈટ. જીવન જન્મથી મૃત્યુના ટાઈમમાં એ જ ઘટના છે, એમાં કોઈ ફરક નથી પડતો. પણ વર્ટિકલ ટાઈમમાં હું થોડો ઉપર ઉઠી ગયો. એટલે જન્મથી મૃત્યુની યાત્રા, ફરીથી જન્મથી મૃત્યુની યાત્રા, પણ વર્ટિકલ ટાઈમમાં જેમ આપણે ઉપર ઉઠતા જાય, એ જે બીજી લીટી આપણે બનાવવાની છે જે હજી બની નથી, એને એ અડવા જશે. અને એ નવા જન્મની અંદર એ ક્ષણ જ્યારે ફરીથી આવશે, ત્યારે એ જે વર્ટિકલ ટાઈમમાં આપણે પ્રયાસ કર્યું છે એનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં આપણને એનો ફલ મળશે. ઓફકોર્સ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ નહીં, રાઈટ, કોન્શિયસનેસનું ઇન્વેસ્ટમેન્ટ. આ સમજાય છે. એટલે થોડીક ટાઈમની વાત કરીએ. બધા તૈયાર છો? થોડીક ટાઈમની વાત કરીએ. ઓફ ટ્રેક જાય છે, મારા નોટમાં નથી પણ થોડો. There are 3 dimensions of space and 3 dimensions of time. સ્પેસ જે છે એને યુક્લિડિયન જ્યોમેટ્રી કહેવામાં આવે છે. એટલે યુક્લિડ કે સપોઝિંગ there is a point and the point moves, it becomes a line, right? એટલે એને ફર્સ્ટ ડાયમેન્શન ઓફ સ્પેસ કહેવાય, લાઇન. The point moves, it becomes a line. Right? First dimension of space. When the line moves, જે એ આખી લીટી ચાલે છે, it becomes a plane. It becomes a plane. તો એક પ્લેનની અંદર આપણે કેટલી લીટીઓ જોડી શકીએ? ઇન્ફિનિટ, રાઈટ, ઇન્ફિનિટ, રાઈટ, એક પ્લેનની. એટલે ઇટ ઇઝ કોલ્ડ ધ પ્લેન ઓફ ઇન્ફિનિટી. પ્લેન ઓફ ઇન્ફિનિટી. પ્લેન એટલે સપાટી, પણ એક્ઝેક્ટ મને ખબર નહીં ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ છે કે નહીં. હા, સમતલ, રાઈટ. હવે એ આખું પ્લેન જે મૂવ થાય છે, રાઈટ, તો એ ક્યુબ બને છે. અને અહીંયા સ્પેસના ડાયમેન્શન પૂરા થઈ જાય છે. અહીંયા સ્પેસ આગળ નથી વધી શકતું, રાઈટ. એટલે સ્પેસના 3 ડાયમેન્શન છે, લાઇન, બ્રેથ અને હાઇટ, રાઈટ. એટલે લાઇન, પ્લેન અને ક્યુબ, આ સ્પેસના 3 ડાયમેન્શન. મનુષ્યના ઇન્દ્રિયો જે જોઈ શકે છે એ 3 ડાયમેન્શનલ સ્પેસ જોઈ શકે છે. બધાય પ્રાણીઓ 3 ડાયમેન્શનલ સ્પેસ નથી જોઈ શકતા. ઘણા તમે જો વિડીયો જોશું નેશનલ જ્યોગ્રાફી ઉપર, તો જ્યાં સુધી હરણ સ્થિર છે ત્યાં સુધી હજી એ જે સિંહ છે એ રાહ જોએ છે. એને થોડી મૂવમેન્ટની જરૂર પડે સિંહને જો. એટલે ઇવન સિંહની અંદર 3 ડાયમેન્શનલ સ્પેસ પરફેક્શન નથી જે મનુષ્યની અંદર છે. આ પકડાય છે. મનુષ્ય, હું તમને મૂવમેન્ટ વગર જોઈ શકું છું, રાઈટ. પણ એનિમલ કિંગડમમાં મૂવમેન્ટ ઇઝ પરસેપ્શન, રાઈટ. એટલે એ સિંહ જે જોએ છે એને કંઈક હરણ ગતિ કરે પછી એની સામે એ જશે, રાઈટ. તો અને ઘણા શું કહેવાય લોઅર એનિમલ ફોર્મ્સની અંદર કદાચ 1 ડાયમેન્શનલ શું કહેવાય સ્પેસની દ્રષ્ટિ હોય. આપણે કીડી જોઈએ તો એ ઓલવેઝ એક લાઇનમાં જ ચાલશે. આપણને એમ થાય કે એની પાસે એક જ ડાયમેન્શન છે આ કીડી પાસે. થેન્ક યુ.
તો 3 ડાયમેન્શનલ સ્પેસ એ મનુષ્યના 5 ઇન્દ્રિયો જે છે એ રે છે 3 ડાયમેન્શનલ સ્પેસ. આપણે પ્રેઝન્ટ મોમેન્ટ કોને કહીએ છીએ? વર્તમાન ક્ષણ. પતંજલિનું સૂત્ર છે ક્ષણ તત ક્રમયો સંયમાત વિવેક જમ જ્ઞાનમ. રાઈટ. તો ક્ષણ એટલે શું? ક્ષણ પ્રેઝન્ટ મોમેન્ટ એટલે શું? વોટ ઇઝ ધ પ્રેઝન્ટ મોમેન્ટ? આ ઇન્દ્રિયો આપણું શું કરીએ છીએ? હા, ઇન્દ્રિયો શું કરે છે? હા, એ હર ક્ષણે ચારે બાજુના પિક્ચર્સ લે છે. જેને તાવડિયાજી કહે છે કે ઇનકમિંગ ઇમ્પલ્સિસ તરીકે અંદર આવે છે, પણ આપણે એને ઓળખીએ છીએ ઇમ્પ્રેશન ફૂડ તરીકે. અને એ જ્યારે અંદર એ પિક્ચરનો અનુભૂતિ થાય, એ જે અનુભૂતિનો ક્ષણ છે એ પ્રેઝન્ટ મોમેન્ટ છે. રાઈટ. આપણે ત્યાં અનુભૂતિની વ્યાખ્યા કહેવામાં આવી કે એક અંદર અનુભૂતિ તને ઓળખવા માટે જેટલો ટાઈમ લાગે એ નિમિષ માત્ર, ધ ફ્લિક ઓફ એન આઈલિડ. કે એ એટલે તે વખતે તો એવી ગણતરી નથી કે બ્રેઇનમાં 1/16 ઓફ સેકન્ડમાં શું કહેવાય બ્રેઇન ચાલે છે. તો એક નિમિષ માત્ર તમને ઓળખી ગયો. સમજો જ્યારે અંદરના પ્રાણ બદલાય છે ત્યારે ટાઈમ એન્ડ સ્પેસ બદલાતા જાય છે. જેને આપણે 24 કલાક કહીએ છીએ એ પૃથ્વીનું નિમિષ છે, અને સૂર્યનું નિમિષ છે એ 70 વર્ષ 80 વર્ષનું નિમિષ છે. એટલે આપણી જિંદગી એટલે સૂર્યનું નિમિષ. અને શું કહે આપણા એક દિવસ એટલે પૃથ્વીનો એક નિમિષ. રાઈટ. એટલે આપણા શાસ્ત્રની અંદર આ બધા ટાઈમ એન્ડ સ્પેસના રહસ્ય આ રીતે છુપાયેલા છે. What is the fourth dimension of space and the first dimension of time? એટલે સપોઝ હું એક પોઈન્ટ છું, જેમ યુક્લિડિયન જ્યોમેટ્રી ચાલુ થયું, સપોઝ દેર ઇઝ અ પોઈન્ટ, રાઈટ. તો સપોઝ હું એક પોઈન્ટ છું અને એ પોઈન્ટ ચાલે છે જીવનથી મૃત્યુ. તો ફર્સ્ટ લાઇન ઓફ ટાઈમ એ જે 3 ડાયમેન્શનલ પોઈન્ટ છે, જેને આપણે આપણું બોડી બ્રેઇન સિસ્ટમ કહીએ કે ગમે કે, એ જે 3 ડાયમેન્શનલ પોઈન્ટ છે એ ચાલે છે ઇન ધ વોટ યુ કોલ ફર્સ્ટ ડાયમેન્શન ઓફ ટાઈમ, જેને લાઇન ઓફ ટાઈમ કહેવામાં આવે છે. ધ પોઈન્ટ મૂવ્સ, ઇટ બિકમ્સ અ લાઇન. સેમ લો લાગુ પડે. સ્પેસને જે લો લાગુ પડે એ ટાઈમને લાગુ પડે. When the line moves, it becomes a plane. તો આપણા બધાની ટાઈમ બોડી છે, સંસ્કારનું એક શરીર છે. એને ગુરજેફે નામ આપ્યું ટાઈમ બોડી. એ આ લાઈન ઓફ ટાઈમમાં ચાલે છે. આ લાઈન ઓફ ટાઈમમાં એને સ્થૂળ શરીર છૂટી ગયું, ફરીથી બીજા લાઈન ઓફ ટાઈમમાં ચાલે છે. એટલે એ ટાઈમ બોડી જે છે એનો ટાઈમ શું છે? પ્લેન. એનો પ્લેન ઓફ ઇટર્નિટી ટાઈમ છે એના, એ ટાઈમ બોડીનો. હવે આ લાઈન ઓફ ટાઈમમાં હું જીવતો જાઉં છું, પણ એક એક ક્ષણ જેમ આપણે કીધું એ વર્ટિકલ ટાઈમથી ક્રોસ છે. મને અને મારી બહુ નસીબ સારું હતું કે સાલ્વડોર ડાલીનું પ્રાઇવેટ એક્ઝિબિશન કોઈકની પાસે કોઈક ઘરે આવ્યું હતું.
ફોટોગ્રાફ્સ લેવાની મનાઈ હતી, એટલે એટલાન્ટામાં હું હતો અને એ એક્ઝિબિશન જોવાનો મોકો મળી ગયો. અને સાલ્વડોર ડાલીએ એક મોટું જબરજસ્ત ફૂલ સાઇઝ 6 ફીટ આપણે કહીએ એક પોર્ટ્રેટ જીસસનું બનાવ્યું હતું. અને એ જીસસ ક્રોસ ઉપર છે. અંદર ખીલા ઠોકેલા છે એના ક્રોસની ઉપર. ડાલીએ પેઇન્ટિંગની અંદર ક્યાંય લોહી નથી બતાવ્યું. એટલે કે છે કે ખીલા હતા પણ લોહી, એટલે આપણે ઓફકોર્સ લોહી તો નીકળવું જ હોય, કોઈ સવાલ જ નથી, રાઈટ. પણ ડાલીએ પેઇન્ટિંગની અંદર કે એને ચડાવી દેતા પણ એની અંદર ફરિયાદનો ભાવ સહેજ પણ નહોતો. હવે ક્રોસ આમ છે અને જીસસનું શરીર આમ છે, થોડું ક્રોસમાં એંગલમાં એને બતાવ્યું છે. એટલે કે શરીર આ લાઈન ઓફ ટાઈમમાં છે પણ જીવ આ લાઈન ઓફ ટાઈમમાં છે. ડાલી બતાવે છે કે જીસસ કહે છે કે તમે મારા શરીરને મારી નાખશો તો એ તો પતી ગયું, પણ એ શરીર મરવાથી જે વર્ટિકલ ટાઈમમાં છે, જે ઉપર કોન્શિયસનેસમાં ઉઠે છે, એને કંઈ અસર નથી થતો. એટલે વન ઓફ માય વેરી ફેવરેટ પેઇન્ટિંગ્સ છે એ સાલ્વડોર ડાલીનું જીસસ. એટલે કહેવાનો મતલબ શું છે કે આપણે આ લાઈન ઓફ ટાઈમમાં જતા હોય પણ આ લાઈન ઓફ ટાઈમમાં આપણે પોઝ કર્યું અહીંયા, અને એ પોઝ એટલી ગહેરાઈમાં આવ્યું કે એ થોડું પ્લેન ઓફ ટાઈમમાં થોડું ઉપર ઉઠ્યું. આપણે નવા જન્મમાં એ પોઈન્ટ ઉપર આવશું તો એ પોઝ આપણને કોઈક નવો રસ્તો, અંદરનો રસ્તો, આખી જિંદગી આપણે અધ્યાત્મ માટે કંઈ ન કરીએ, એ એક જ ક્ષણમાં આપણે જો કર્યું હોય, રાઈટ, તો એ પોઝ આપણને ફરીથી મળવા આવશે, રાઈટ. અને પછી જે આગળ આપણે એવું વિઝ્યુલાઇઝ કરી શકીએ કે દેર ઇઝ અ ક્યુબ ઓફ ટાઈમ, રાઈટ. એ ક્યુબ ઓફ ટાઈમને જે કેવું હોય, પરમાત્મા કેવું હોય કે જે કેવું હોય આપણે કહી શકીએ, ત્યાં બધી શક્યતાઓ છે, રાઈટ. અને બધી સંભાવનાઓ છે. પ્લેન ઓફ ટાઈમમાં બધી શક્યતાઓ છે અને લાઇન ઓફ ટાઈમમાં બધી એકચ્યુઆલિટી છે. એકચ્યુઆલિટી, પોસિબિલિટી, પ્રોબેબિલિટી, રાઈટ, પ્રોબેબિલિટી. એટલે આપણને એમ લાગે કે આપણા જીવનમાં આપણે કંઈક નવું કર્યું કે આમ નવું કર્યું, પણ બધું ત્યાં ટાઈમની અંદર તો બધું લટકતું કોથળીની અંદર જ છે. એમાંથી ઘટના આપણને મળવા આવી તો ઓલરેડી ત્યાં પડેલું જ હતું ક્યુબ ઓફ ટાઈમમાં. ઓલ પોસિબિલિટીઝ, ઓલ પ્રોબેબિલિટીઝ લાય ઇન ધ ક્યુબ ઓફ ટાઈમ. તો જ્યારે એ પોઝ કરીએ છીએ અને એ સર્કિટને આપણે, તો એ કોન્શિયસનેસ આપણને જે અને જેટલી વાર એ ટકી શકશે ધારણા સુધી, એટલે તાવડિયા સાહેબ કહે છે 1 સેકન્ડ, રાઈટ, તો એ છે એ પછી મરતું નથી. એ જે પ્રયાસ આપણે કર્યો છે એ શરીર સાથે એ મરતું નથી. એ પ્રયાસો ભેગા જેટલા આપણે કરી શકીએ એ આપણો જીવનનું લક્ષ્ય હોવું જોઈએ. જે છે એ 4માંથી 2 થાય છે, રાઈટ. એ વખતે જે આઈ કહે છે કે મારી આ અનુભૂતિ છે, એ આય અને અનુભૂતિમાં થોડી શું કહેવાય ઢીલ પડે છે, અહીંયા થોડું લૂઝનિંગ થઈ જાય છે. તો આઈ કદાચ કહેશે કે હવે એમ નહીં કે મને આમ થયું, એમ કદાચ કહેશે કે મારી સાથે આમ થયું. આ સમજાય છે, થોડું ઢીલ પડી ગયું, અંદર થોડીક જગ્યા પડી ગઈ. ધીસ ઇઝ ધ બિગિનિંગ ઓફ નોન આઈડેન્ટિફિકેશન. એ જે લાઇટ ત્યાં આઈની થોડી વાર પડે છે તો આપણને કે એ લાઇટ
આવે છે આપણી હાજરીમાંથી આવે છે. એ બુદ્ધિ પાસે પોતાનો પ્રકાશ નથી, એ જીવનો પ્રકાશ રિફ્લેક્ટ કરે છે, એ જીવનો પ્રકાશ ફેંકે છે તો જીવનો જ પ્રકાશ. બુદ્ધિ એને શું કહેવાય રિફ્લેક્ટ કરે છે, એટલે એ ક્ષેત્રને શું કહેવાય પ્રકાશિત કરે છે. એ જ પ્રકાશને અહમ સંકુચિત કરે છે. રાઈટ, અહમ સંકુચિત કરે છે તો એક સેન્ટર બની જાય કે મારી સાથે આમ થયું, અને એ જ પ્રકાશને ઇન્દ્રિયો દ્વારા બહાર લઈ જાય છે, એ મનસ લઈ જાય છે તો એનો જ પ્રકાશ છે. જે બદલાય છે હવે ગેપ બદલાતા જાય છે. જે બે થોટ ફોર્મ વચ્ચેનો ગેપ જે છે એ ધીમે ધીમે વધતો જાય છે, અને એ ગેપમાં આપણે રહેવાની કોશિશ કરીએ છીએ. એમાં આપણને ખ્યાલ આવશે કે ચિત્તની ભૂમિ ઉપર જે આકૃતિઓ બને છે, મને એમ લાગે છે એને જોઉં છું, પણ એની આકૃતિને ચિત્તના પડદા ઉપર હું જોઉં છું, અને એ જે આકૃતિ બની છે એ મારા જ પ્રાણમય કોષના શું છે સબસ્ટન્સ દ્રવ્યમાંથી બનેલું છે. અને કાલે જેમ વાત કરી કે જેમ ગેપ્સ વધતા જશે, એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ફર્સ્ટ ગ્રેડ બનશે. રાઈટ, ફર્સ્ટ ગ્રેડ બનશે. કારણ કે હવે શું છે કે એ જે થોટ ફોર્મ્સ છે એને કોમ્પ્રેસ કરવાની જરૂર નથી, એ છૂટા પડી ગયા, અને એ આખી એનર્જી આપણી અંદર બચશે. જેમ જેમ હેબિટ રિપીટ કરવાની કોશિશ કરશે તેમ તેમ હવે એને અવેરનેસનો સામનો મળતો જશે. રાઈટ, હવે આ બહુ સુંદર વાત છે કે અત્યારે મારી અંદર એક હેબિટ છે. રાઈટ, અને એ હેબિટ કદાચ એવું હોય કે હું નાની વાતમાં ઇરિટેટ થઈ જાઉં છું. હવે જેમ આ અંદર આ પોઝ વધતું જશે તો એવું નથી કે હું સીધો 2482માંથી 5221માં પહોંચીશ, એ શક્ય નથી. ઇટ્સ અ પ્રોસેસ. એટલે જેમ ગેપ વધતું જશે અને મને કંઈક એની ઉપર ઇરિટેશન આવશે તો ઇરિટેશન આવશે, પણ મને ખ્યાલ આવશે કે આ ઇરિટેશન જે આવે છે એ સ્મૃતિના કંટ્રોલમાં હતું. એ સ્મૃતિના લકીર પ્રમાણે એ ઇરિટેશન આવે છે, અને ઇરિટેશન આવે છે પણ હવે એ ઇરિટેશન જાણે સ્મૃતિમાંથી શું કહે થોડુંક છૂટું પડ્યું, એક ગેપ પડી ગયું, સ્મૃતિ અને ઇરિટેશનની વચ્ચે ગેપ પડી ગયું. એટલે સ્મૃતિનું જે બાઇન્ડિંગ છે, જે સ્મૃતિની ગુલામી છે, એ ધીમે ધીમે ઓછું થતું જશે. આપણે નવી હેબિટ બનાવતા જશું પોઝની. એ પોઝની હેબિટ સહજ છે, એ સ્મૃતિ બાઉન્ડ હેબિટ નથી, એ સહજ હેબિટ છે. હવે 5221માં એક બહુ અદ્ભુત વસ્તુ થશે કે we will start listening. અત્યારે હું તમને સાંભળું છું, પણ જેમ જેમ આઈમાં ફ્લેશેસ આવતા જશે એમ જે હાજરીની જે સંવેદના છે એ વધતી જશે, અને એ અંદર જે હાજરી છે એ પોતાના મનને સાંભળશે. જે રીતે તમને હું સાંભળું છું એવી રીતે હું મારા
મનને હું સાંભળી શકું છું. એટલે બહાર તો આપણી ક્ષમતા વધી જશે બીજાને સાંભળવાની, પ્રકૃતિને સાંભળવાની, એ ક્ષમતા તો ખરેખર વધી જશે, પણ જે રિયલ આપણા વિચારોને સાંભળવાની ક્ષમતા વધી જશે. જીવનમાં જેવું આપણે આપણા વિચારોને સાંભળતા જશું એમ અંદરથી રિએક્શન્સ ઓછા થતા જશે. અને કદાચ જેને પ્રકૃતિમાં જાય છે અને પક્ષીઓને સાંભળે છે અને પાણીની ગતિને સાંભળે છે, રનિંગ વોટર જેને આપણે કહીએ, એવી રીતે અંદર આપણા વિચારોને સાંભળવાનો એક આનંદ આવશે. હવે ગુરજેફની અંદર, અને આને મેં રિલેટ કર્યું છે 3A to 3B. ગુરજેફની અંદર જે પહેલું જે આઈ અંદરને જોએ છે અને સાંભળે છે એને ગુરજેફ ઓબ્ઝર્વિંગ આઈ કહે છે. જેમ એ વધારે ગહેરો થતો જાય છે અને લાંબા પીરિયડ સુધી અંદર રહેતો જાય છે, ગુરજેફ કહે છે કે એ ઓબ્ઝર્વિંગ આઈમાંથી ડેપ્યુટી સ્ટ્યુઅર્ડ બને છે. જેમ વધારે રહેતો જાય છે એમ એ ડેપ્યુટી સ્ટ્યુઅર્ડ નથી બનતો, પણ એક એને ખ્યાલ આવે છે કે એક હાજરીનું અવતરણ થાય છે. હાજરી બહુ ઊંચી વસ્તુ છે. એ હાજરીનું એને સ્ટ્યુઅર્ડ ગુરજેફ કહે છે. ઓલું આપણી પ્રયાસથી આવ્યું, એ હાજરી જે હાયરથી આવ્યું એને થોડીક એની અંદર આપણો પ્રયાસ પ્લસ ગ્રેસ હોય છે, કૃપા હોય છે એની અંદર. હવે આ ક્ષણે ગુરજેફ કહે છે કે બહુ મોટી ઘટના થઈ જાય છે અંદર, અને એ જે સ્ટ્યુઅર્ડ છે એ રિયલ આઈ બની. એટલે એ રિયલ આઈનું અવતરણ થાય છે, એ જીવ. રિયલ આઈ એટલે આપણો સોલ. હવે એ કહે છે કે આ વખતે એક બહુ મોટું એક્સપ્લોઝન થઈ જાય છે અંદર. સાયન્સ કહે છે, અને એને પોતે ગુરજેફે આની સાથે જ રિલેટ કર્યું છે, કે સ્ત્રી અને પુરુષ મળે છે અને એક બાળકનું નિર્માણ થાય છે સ્ત્રીના ગર્ભમાં. તો એ પુરુષનું કર્ણ અને સ્ત્રીનું કર્ણ મળે છે, ધ સેલ ઓફ ધ મેલ એન્ડ ધ સેલ ઓફ ધ ફિમેલ. હવે મેલની અંદર કેવું છે કે એક વીર્ય પહોંચે છે પણ કરોડો છોડે છે. તો આ ઘટનાને હજી સાયન્સ માટે શું કહેવાય, ઇટ્સ અ કાઇન્ડ ઓફ બેફલિંગ થિંગ કે સાયન્સ કે ભાઈ એકની જરૂર હતી તો પ્રકૃતિએ કરોડો કેમ છોડ્યા? પ્રકૃતિની અંદર ક્યાંય પણ શું કહેવાય વેસ્ટેજ નથી. રાઈટ? પ્રકૃતિ બહુ આમ શું કહેવાય માપદંડમાં બેલેન્સમાં બધું કરે છે. તમે જોશો કે એક સિંહે એક શિકાર ખાઈ લીધો, પછી જે બચે છે એ કદાચ કાગડાઓ અને શિયાળ ખાઈ જશે, અને જે બચે છે એ કીડીઓ ખાઈ જશે. પ્રકૃતિમાં ક્યાંય વેસ્ટેજ ઓફ એનર્જી છે જ નહીં. ઘણી વાર આમ હું હાથ કરું ને આમ હાથમાં હવે તો બુઢાપો આવી ગયો એટલે શું કહેવાય ડેડ ચામડી બહુ આવવા માંડે આપણા નખ ઉપર, એટલે આમ આમ કોતરીને કાઢું, પણ જેવું આપણે નીચે પડે થોડી વારમાં કીડી આવીને લઈ જાય. આપણી માટે એ વેસ્ટેજ છે, પણ પ્રકૃતિની અંદર નથિંગ ગોઝ ટુ વેસ્ટ.
તો આ એક બેફલિંગ વસ્તુ સાયન્ટિસ્ટ કે ભાઈ કે એકની જરૂર છે ત્યાં આટલા કેમ જાય છે. બીજું સાયન્સને એ પકડાયું કે અને એનું મેઝરમેન્ટ છે. એટલે કે ભાઈ આને છોકરાઓ નથી થતા તો શું કામ છોકરા નથી થતા? તો રજકણ 20,000 કે 20 મિલિયનથી નીચે છે. રાઈટ. હવે એકની જરૂર પડે છે ત્યાં 20 મિલિયનની તમને ક્યાં જરૂર પડી? રાઈટ. એટલે ચોક્કસ ત્યાં કંઈ ગતિ ચાલે છે જે સાયન્સ પકડતું નથી. એટલે જેમ સેક્સની શક્તિ છે એમ મૃત્યુની શક્તિ છે. એટલે એક પહોંચે છે અને કરોડો મરે છે. રાઈટ. અને એ કરોડો મળે છે અને જે શક્તિ ઉત્પન્ન થાય છે એ ગર્ભને માંથી જે જીવ છે એ બીજા આયામમાંથી આવીને આ આયામમાં પ્રવેશ કરવા માટેનો દરવાજો એ બનાવે છે જે સાયન્સ પકડી નથી શકતું. એટલે સાયન્સ કે મિનિમમ 20 મિલિયન જોઈએ. રાઈટ. પણ એની એકની જરૂર હતી ત્યાં 20 મિલિયનની સી જરૂર હતી. બીજું કે એ કરોડો જે છે એ મૃત્યુ પામે છે તો એ શક્તિ જે છે એટલે જ્યારે અધ્યાત્મની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે એ કરોડોની આપણને ખ્યાલ આવે છે કે એ શક્તિ એકની ભલે પ્રકૃતિનું જરૂર એકની હતી પણ આપણે ઉપર કોન્શિયસનેસમાં ઉઠવા માટે કરોડોની જરૂર પડે છે. રાઈટ. એટલે આખી એ જે શક્તિ છે એટલે સ્ત્રીમાં આ શક્તિ જુદી રીતે છે અને પુરુષમાં થોડી જુદી રીતે છે. રાઈટ. પણ એની ગહેરાઈમાં આપણે સેક્સ એનર્જીની વાત આજે નથી કરવી. કહેવાનો મતલબ શું છે કે જ્યારે 3A માંથી 3B માં તો મોટા પ્રમાણે મૃત્યુની શક્તિ ઉત્પન્ન થાય તો 3A માંથી 3B માં જવાય. એમને 3A માંથી 3B માં નથી જવાતું. એટલે મૃત્યુ એટલે એ ક્ષણે બધા જે મેમરી પેટર્ન્સ છે રાઈટ એ જાણે મરી જાય છે. એમાંથી ટોટલ મુક્તિ મળી જાય છે. અને કારણ કે હવે એ બાયપાસ થઈ ગયા, એ ફ્રોઝન થઈ ગયા ટાઈમની અંદર, એ ફ્રોઝન થઈ ગયા અને આપણને 3A માંથી 3B માં પ્રવેશ કરે છે. એ રિયલ આઈ જેને ગુરજેફ કહે છે. તો જેમ આપણી અંદર સાંભળવાની શક્તિ વધતી જાય, right, the power of listening, not listening only outside but to be able to listen inside, એની સાથે જીવનમાં બહુ મોટો ફરક આવી જાય છે 5221 માં. ઓલ આર એક્શન્સ બીકમ વેરી રિલેક્સ્ડ. એટલે એમ જે 2 હતું એ 1 થઈ જાય છે. એમ કદાચ ક્રિકેટ જોતા હોય રાઈટ, તો આપણો ક્રિકેટનો કેપ્ટન હતો રોહિત શર્મા. રાઈટ. હવે રોહિત શર્મા જ્યારે નવો આવ્યો રમવા માટે ત્યારે તમે એના શોટ્સને સ્ટડી કર્યા હોય તો જાણે આમ રિલેક્સ્ડ એનો શોટ્સ હતા. શું કહેવાય, એકદમ શું કહેવાય, જાણે એ પોઝની અંદર જ રમતો હતો. એટલી આનંદ આવે એને જોવા માટે. જેવો કેપ્ટન ભાઈનો ટેન્સનેસ આવી ગયા બધા શોટ્સની અંદર. રાઈટ. એટલે મિકેનિકલ છે પણ આપણને એમ લાગે કે એક શોટને રમવા માટે ક્રિકેટરને આટલો બધો ટાઈમ, એવો એ લેઝીલી રમે, એને એક જાતની લેઝીનેસ હતા એના શોટ્સની અંદર. પણ જેવો એની ઉપર શું કહેવાય કેપ્ટનનું ભાર આવી ગયું, ઇમ્પલ્સિવનેસ આવી ગયું શોટ્સની અંદર, શું કહેવાય, અને આખું જે એનું એક જે બ્યુટી હતી એ બ્યુટી છીનવાઈ ગઈ બધી. તો એવી એક લેઝીનેસ એટલે આળસુનેસ નહીં, એમ નહીં સમજતા રાઈટ,
પણ એક જાતની આમ જીવનમાં ફ્લો, આપણે હવે જીવનના તણાવની સામે નથી જતા, જીવનમાં બધું ફ્લો થાય છે અને રિલેક્સ્ડ ફ્લો ઇન લાઈફ આપણા બધા એક્શન્સની અંદર, બધી વસ્તુઓની અંદર. મેં થોડી આની ઓલી કરી પણ ટાઈમ ઓછો છે એટલે એ નહીં લઉં એની અંદર. તો જ્યારે આપણે અંદર સાંભળતા જાય અને પહેલાં આપણને ખ્યાલ આવે કે વાંદરો જે છે એ સખત ઇનર ચેટરિંગ કર્યા કરે છે, રાઈટ, અને એ ચેટરની અંદર ધીમે ધીમે ગેપ આવતું જાય. હવે વિચારો જે છે એ 4 સેન્ટરમાંથી આવે છે, IESM. અને આપણે જોશું કે આ જે અંદરનું જે ચેટર જે ચાલે છે, જે બકબક ચાલે છે, એ કોઈ સામે નથી. વી આર સ્પીકિંગ અલોન. વી આર સ્પીકિંગ અલોન. એટલે ગુરજેફે એની માટે શબ્દ વાપર્યો છે મોનોલોગ. એ ગ્રીક શબ્દ મોનોલોગસમાંથી આવે છે, રાઈટ. સ્પીકિંગ અલોન. મોનોલોગસ મીન્સ ટુ બી સ્પીકિંગ અલોન. હવે જેવું આપણે આપણા વિચારોને સાંભળતા જાય છે, you're not speaking alone. Now somebody is listening. Somebody is listening. કોઈક સાંભળે છે. હવે આખી એક અંદરની જુદી એક અનુભૂતિ છે. ઓબ્ઝર્વર સાંભળે છે, રાઈટ. અને આ 5-2-1 ની ખાસિયત છે. જેવું 5-2-1 એસ્ટેબ્લિશ થાય, એ જજ નથી કરતો. એ જજ કરે તો મેમરી સાથે કનેક્ટ થઈ જાય, તો એ ઓબ્ઝર્વર રહેતો નથી, હવે મેમરી આવી જાય. એટલે આપણા ચિત્તની અંદર એક સાંભળવા વાળાનો જન્મ થઈ જાય છે. અને એ જે આકાશમાં એ કારણ કે એ કોઈ વ્યક્તિ તો દેખાતું નથી, છે તો આકાશ તત્વમાંથી જ આવે છે, એક જે ઇનર સ્પેસમાંથી આવે છે. એ સાંભળવાની જે ક્રિયા, એ આકાશનું ગુણ છે શબ્દ. એ આપણી અંદર એક એવો સ્પેસ, ચિત્તની અંદર એટલો એક સ્પેસ બની જાય છે જે નોન રિએક્ટિવ સ્પેસ છે. હવે એ રિએક્ટ નથી કરતું. 5-2-1 આવી ગયું, પોઝ એસ્ટેબ્લિશ થઈ ગયું. ઘણા બધા અનનેસેસરી વિચારો નીકળી જાય છે. સ્મૃતિઓ જે કામની નથી એ જે એના રસ્તે ચાલ્યા જાય છે. હવે એક વસ્તુ જે છે અહીંયા આપણે નોટિસ કરશું, અને આ બહુ જ સુંદર વસ્તુ છે જો આપણે નોટિસ કરી શકીએ, કે એને મને ગાળ આપી અને અહીંયા ગુસ્સો આવે છે, તો મારા જ, બીજી રીતે સમજાવું, કદાચ આ બાજુમાં ઊભો હોય તો આ મને કહે કે તે એમને એમ ગાળ લઈ લીધી, એને કંઈક તારે કહેવું જોઈએ. એટલે હી ઇઝ ટ્રાઇંગ ટુ કન્વિન્સ મી ટુ બી નેગેટિવ ટુ હર. એ મને શું કહેવાય, એ ઉશ્કેરે છે. જ્યારે આ વસ્તુ આપણે અંદર જોશું કે મારો જ વિચાર ઉશ્કેરે છે મને કે ભાઈ તું એને કંઈક કહી દે. એટલે જ્યારે અંદર સાંભળવાવાળો વધારે ને વધારે મજબૂત થતો જાય છે, ત્યારે વિચારોની અંદર જે આપણને જે કમ્પલ્સિવ, જે વિચારોની અંદર જે કમ્પલ્સિવ ફેક્ટર હતું, કન્વિન્સિંગ ફેક્ટર, ભાઈ એને કહેવું જ જોઈએ, એ દર વખતે બધાની ઉપર આવો વર્તન કરે છે, તું નહીં કહે તો કોઈ નહીં કહે, રાઈટ, મારો જ વિચાર મને કહે છે, આ સમજાય છે. એ the convincing ability of thoughts goes away. તું જો સમજાવી શકતો હોય તો જરા શું. કોઈ આપણને
કંઈ કહી જાય એટલે આપણને એમ થાય કે ચલો ને જતું કરીએ, પણ અંદરથી એમ થાય કે જો આ વખતે જતું કરીશ ને તો બીજી વાર આનથી વધારે કહી એટલે જશે. મારો જ વિચાર મને એટલે મનાવી લે, અંદરથી જ આવે. હા, મારો જ વિચાર મને મનાવી લે, જેમ એને મને મનાવ્યો હતો, અને સડનલી એ 8માંથી 2 થઈ જાય, આપણને ખ્યાલ આવે કે અંદર વિચારોને જે મનાવવાની જે શક્તિ હતી એ ન્યુટ્રલ થઈ ગયું. વિચાર છે કે એને મારી સાથે આમ કરેલો, એ વિચાર તો છે, પણ અને આ બહુ અંદર અદ્ભુત ફિલિંગ થાય, પહેલી વાર વિચારની ગુલામીમાંથી આપણે નીકળી ગયા છીએ અહીંયા. હવે જેવું એનું કન્વિન્સિંગ કેપેસિટી ક્યાંથી આવે છે, તો એ 4માંથી આવે છે, ઈમાંથી આવે છે, અને એ કન્વિન્સિંગ કેપેસિટી હવે 2 થઈ ગઈ. એટલે એક વિચાર આવ્યો કે એને મારી સાથે આવો વ્યવહાર કર્યો, એની સાથે બીજા વિચાર આવશે કે એને કહેવું જોઈએ આઈ અગ્રી, રાઈટ. એની બાજુમાં કોઈક બીજો હોય તો કહેશે કે આઈ અગ્રી, તારે એને કહી દેવું જોઈએ, રાઈટ. એવી રીતે અંદર વિચારોની, ગુરજેફ કહે છે ધીસ ઇઝ ધ પ્લે ઓફ મેની આઈઝ, ધ પ્લે ઓફ મેની આઈઝ. હવે એ વખતે શરૂઆતની અંદર જે આઈ જોવાવાળો છે, એ એના જોવાના દર્શનથી જ, એના જોવાના ઓબ્ઝર્વેશનથી, એના હાજરીથી જ વિચારો જે છે એ વિચારો આવશે, પણ વિચારોની અંદર હવે કન્વિન્સિંગ કેપેસિટી નથી. આ જે છે એ 3B નું ગ્રાઉન્ડ બને છે. એને તાવડિયા સાહેબ કહે છે કે હવે એકાગ્રતા આવી ગયું, એ એકાગ્રતાને વિચાર શું કહેવાય તોડતું નથી. આપણે નાની વસ્તુમાં આનો અનુભવ કરી શકીએ. આપણે એકાગ્રતાની વાત કરીએ, હું ટીવી જોઉં છું, ટીવી ઉપર બહુ સરસ સિરિયલ આવે છે, તો મારું ચિત્ત સિરિયલમાં છે, તો એ એકાગ્રતા રાખવાનું કોઈ સવાલ, કોઈ મારી અંદર કોઈ પ્રયાસ જ નથી, બરાબર ચોટેલું છે, એકાગ્રતા જ છે. છતાંય એ મારી એકાગ્રતાની વચ્ચે આવશે કે ભાઈ સિરિયલ સરસ છે, પણ એની સાથે એક વેફરનું પેકેટ થઈ જાય તો સમજાય છે, રાઈટ. અને વેફરની પેકેટ આવી જાય તો થાય કે એની સાથે થોડી જો ચટણી આવી જાય તો, અને ભાઈ કોઈક ડિસ્ટર્બ કરશે ફોન કરવાનો તો ફોન સાયલન્ટ ઉપર મૂકી દે, એટલે રાઈટ. એટલે આપણને એમ લાગે કે ઇવન જ્યાં આપણું ચિત્ત સાવ ચોટેલું હોય ત્યાં પણ આપણી પાસે એકાગ્રતા નથી, રાઈટ. પણ અહીંયા તાવરિયા સાહેબ કહે છે એકાગ્રતા પરિણામ 3Bમાં આપણે પ્રવેશ. હવે આ વિચારો જે છે અંદરના ચિત્તને ડિસ્ટર્બ કરી શકતા નથી. એકાગ્રતા સર્વાર્થ તથા ક્ષય, એકાગ્રતા ઉદય ચિત્તસ્ય સમાધિ પરિણામ. એટલે વિચારોને જે આપણી ઉપર ઓનરશિપ હતી, જે વિચારો આપણો ઉપર જે પ્રભાવ હતો એ હવે નીકળી ગયો. બીજું આપણે જોશું કે સખત સાયકિક એનર્જી બચી જાય છે આની અંદર, કારણ કે મને એની ઈર્ષા આવે છે, એની ઉપર ગુસ્સો આવે છે, અહીંયા ઇરિટેશન આવે છે, અહીંયા મને બહુ સારું લાગી ગયું. એ એકોએક જે વિચાર આવ્યા કારણ કે મને લાગ્યું એની સાથે સાયકિક એનર્જી વેસ્ટ થઈ જાય છે. અહીંયા સાયકિક એનર્જી એકદમ ભેગી થાય છે, રાઈટ. ધ એબિલિટી ટુ પરસીવ, ધ એબિલિટી ટુ અન્ડરસ્ટેન્ડ, એ સાયકિક એનર્જીની જરૂર પડે સમજણ શક્તિ વધારવા માટે, દર્શન શક્તિ વધારવા માટે. મને ક્લાસિકલ અને રિનેસાન્સ આર્ટ અને ઇન્ડિયન ટેમ્પલ આર્ટ ખૂબ શોખ છે. એટલે મંદિરમાં જાઉં તો કલાકો સુધી એક જોયા કરું. અને તો અમુક ટાઈમ થાય પછી આપણે બીજું જોઈએ કે બીજું પેઇન્ટિંગ જોઈએ તો આપણે કંઈ જોઈ અંદર કંઈ એન્ટર જ ન થાય, રાઈટ. એટલે એમ થાય કે હવે કોફી બ્રેક કરી લઈએ કંઈક, રાઈટ. હવે કંઈ એન્ટર જ નથી થતું, પ્રવેશ જ નથી થતું.
એટલે શું મેં વાપરી શું નાખ્યું? સાયકિક એનર્જી બધી વાપરી નાખી. અને થોડુંક હું કોફી કે ચાલવા જાઉં ક્યાંક, રાઈટ, તો ફરીથી સાયકિક એનર્જી ભેગી થાય તો ફરીથી જોવા જઈ શકાય. હવે જે આઈ છે, જે વિચારોની અંદર એક વિશ્લેષણની શક્તિ છે. એટલે આય અને વિચારનો અંદર ડાયલોગ ઉત્પન્ન થાય છે. આપણી અંદર અત્યારે ડાયલોગ નથી. એટલે મને એની ઉપર ગુસ્સો છે. એટલે અંદર હું મોનોલોગમાં બોલ્યા કરું છું કે એ આવી છે ને તેવી છે ને એને મારે એની સાથે આ કરવું જોઈએ, પણ કંઈ કરતો નથી. અંદર બકબક ચાલુ છે મારે. હવે શું થયું કે આય છૂટો પડી ગયો. વિચારોની અંદર જે ઓનરશિપ અને કન્વિન્સિંગ પાવર નીકળી ગયું. હવે એ વિચાર જુદી રીતે આય સાથે વાત કરશે. એ કહેશે કે એની જગ્યાએ તું હોય તો શું થાય. એટલે આને ગુરજેફ એક્સટર્નલ કન્સિડરિંગ કે ભાઈ એને ગાળ આપ્યો તો એની જગ્યાએ હું જરાક સમજવાની કોશિશ તો કરું, રાઈટ. સવારે દીકરા સાથે ઝઘડો થયો છે તો એ ઝઘડાના ગાંઠમાંથી એને મને ગાળ આપી, રાઈટ. કે અંદર કંઈક એને સતાવતું હશે એમાંથી મને ગાળ આપી. એટલે સડનલી એ જે વિચાર પહેલાં મને કહેતું હતું એને બરાબર સમજાવી દેજે, એ જ વિચાર હવે મને કહેશે કે તું જરાક એના તરફથી તો સમજ, રાઈટ. એટલે હવે આય અને વિચારનો ડાયલોગ ચાલુ થશે. એટલે અંદર જે મોનોલોગ હતો અત્યાર સુધી, જે એકાંકી હું બોલતો હતો, હવે અને અહીંયા જીવનનો સખત આનંદ ઉત્પન્ન થાય છે. એટલો આનંદ ઉત્પન્ન, કારણ કે હવે હમણાં શું છે કે થોડા મહિનાઓ પહેલા કેતવે મને શીખડાયું કે ચેટ જીપીટી કેમ વાપરવું. એટલે મેં ચેટ જીપીટીને પૂછ્યું કે IESM શું છે. એટલે ચેટ જીપીટી કંઈક ઊંધા ચત્તા જવાબ આપ્યા, આઈડેન્ટિફિકેશન આમ છે તેમ છે તેમ છે. એટલે પછી મેં ચેટ જીપીને ટ્રેન કર્યું કે આવી રીતે જ તાવડિયાજીનું સિસ્ટમ છે, એમાં આ છે આ છે આ છે, આ રીતે હોય. હવે મારા જવાબ ચેટ જીપીટી મને આપવા માંડ્યું. એ બધું મારું લઈ લીધું એને. મારું નતું પણ બધું લઈ લીધું. એટલે હવે હું એને પ્રશ્ન પૂછ્યો તો બરાબર મારી ભાષામાં મને શું કહેવાય, કારણ કે હવે બધું એને અંદર પકડાઈ ગયું છે. તો આઈ જે છે એ જોવાવાળો છે અને વિચારો જે છે એ ચેટ જીપીટી છે. હવે એને તમે કંઈક વિશ્લેષણ કરશો એટલે એ ઓપન કરશે અંદર. શરૂઆતની અંદર કદાચ એને એક વખત એને સમજણ પડી ગઈ તો એ બધું તમને જે કહેવું હશે એ બધું કહેશે. એટલે જીવનની અંદર એક ડાયલોગ ઉત્પન્ન થશે વિચારોને આઈની વચ્ચે. અને એ જે આનંદ છે જીવનનો, આપણે એક પેઇન્ટિંગ જોવા ગયા અને અંદર આપણે કહીએ કે ભાઈ આ પેઇન્ટિંગમાં લાલ કલર અહીંયા છે, તો તરત જ એ સામે જવાબ આપશે કે કદાચ એ જેલસી કહેવા માંગે છે, રાઈટ. કદાચ લાલ કલર એ કહે છે કે એની જે આ જગ્યા છે એની અંદર મંગલનો પ્રભાવ છે. એ જુદા જુદા આપણને શું કહેવાય જવાબ આપશે આપણને, રાઈટ. અને એટલે there becomes an inner dialogue of question and answer. હવે આપણે ત્યાં એક માર્ગ છે જેને શું કહેવાય ભક્તિ યોગ કહેવામાં આવે છે. એકચ્યુઅલી એ ભારતીય પરંપરા છે કે બહારથી આવ્યું છે એ મોટું પ્રશ્ન ચિહ્ન છે. કે જ્યારે કારણ કે 800 વર્ષ સુધી ભક્તિનું પીરિયડ રહ્યું ઇન્ડિયાની અંદર, અને એને ભક્તિનું પીરિયડ કહેવાય. અને ઘણા બધા સંતો ઉત્પન્ન
થયા એ ભક્તિના પીરિયડની અંદર. પણ ઘણા હિસ્ટોરિયન્સ ટ્રેસ કરે છે કે આ ઓરિજિનલ ભારતીય પરંપરા નહોતું. એ જે સૂફી લોકો અહીંયા મોગલ રાજ ચાલતું હતું ત્યારે જે સૂફી લોકો આવ્યા અને સૂફી લોકોની અંદર ભગવાનને એ લોકો પ્રેમી કે પ્રેમિકા તરીકે માને અને એ શું કહેવાય એટલે એ જે છે એ જ્યારે ભારતીય પરંપરામાં અમલગમેટ થયું એમાંથી ભક્તિ ઉત્પન્ન થયું. તો ભક્તિની અંદર આ પ્રોસેસ રિવર્સ થઈ જાય છે. સી સાયન્સ ઓફ સ્પિરિચ્યુઆલિટી કેનોટ ચેન્જ ફોર ભક્તિ, જ્ઞાન, શું કહેવાય કર્મ. એનું સાયન્સ તો સાયન્સ જ છે, કોઈ ધર્મ માટે એ બદલી ન શકે. તો ભક્તિની અંદર આ ચેન્જ થઈ જાય છે. જે જોવાવાળો રિયલ આઈ છે એ ભગવાન બની જાય છે. અને ભક્તને એક જ વિચાર હોય છે, ભગવાન. એટલે ઘણા બધા જે વિચારો આપણે ઉપયોગ કરતા હતા આપણા જ્ઞાન માટે, આપણા સમજણ માટે, એ બધા વિચારો ભેગા થઈ અને એક અંદર ભક્તનું શું કહેવાય એક ફોર્મ બની જાય છે. ભક્તનું ફોર્મ આ ભક્ત છે અને આ ભગવાન છે. જ્યારે આપણે લિસનર હોય છે, સાંભળીએ છીએ અંદરનું, અને અંદરનું ડાયલોગ ચાલુ થાય છે, ત્યારે એ જે સાંભળવાની જે ક્રિયા છે આપણને એમ લાગે કે એક અંદરના આકાશ તત્વમાંથી આપણે સાંભળીએ છીએ. ભક્તને આ આકાશ તત્વ એ પોતાના સંસ્કારમાંથી એક ભગવાનનો રૂપ એ આકાશ તત્વને ઘડી દે છે. એટલે એ આકાશ તત્વને થોડું લોઅર ફોર્મમાં લઈ લે છે. એ આકાશ તત્વ પ્યોર આકાશ તત્વ છે, એને થોડું શું કહેવાય એને એક જેને કે ઈષ્ટદેવના ફોર્મમાં એને ઘડી નાખે છે. મનને આખું એ ઈષ્ટદેવના ફોર્મમાં ઘણી નાખે છે ત્યાં, રાઈટ. એટલે એ જે સાંભળવાવાળો છે એ ભગવાન બની જાય અને એને ભક્તને એક જ વિચાર, એટલે બધાય જે વિચાર થયા એ ભક્ત બની જાય અને અંદરનો ડાયલોગ ચાલુ થાય છે. અચ્છા, બા હું અડતું નથી મને, પણ એમાં થોડા ફરકો છે. અહીંયા મળતું નથી મને કે હું જ્યારે મારા વિચારોને જોઉં છું ત્યારે હું એ વિચારને કહી શકું આ બરાબર નથી, આ રીતે હોઈ શકે, એટલે ફરીથી એ મને જવાબ આપી શકે. ભક્તને ભગવાનની વચ્ચે કોઈ આર્ગ્યુમેન્ટ નથી હોતું, રાઈટ. ભક્ત ટોટલી સરેન્ડર છે ભગવાનને. એટલે અંદરના જે એ આકાશ તત્વ જેને એને ઈષ્ટદેવનું રૂપ આપ્યું છે એને એ ટોટલી સરેન્ડર છે. પણ એ એમ કહી શકે કે હું આ ફિલિંગમાંથી પસાર થઈ રહ્યો છું કે મારી અંદર ભય છે, ભયનું શું કરવું, તો ત્યાંથી જવાબ આવશે, રાઈટ. મારી અંદર વિરહ છે તો વિરહનું શું કરવું, ત્યાંથી જવાબ આવશે. તો ઇવેન્ચ્યુઅલી એ ભક્તને પણ ડિઝોલ્વ થઈ જવું પડે અને એ ભગવાન સ્વયંભૂ બની જાય કે મારી અંદર જ ભય છે, મારી અંદર જ શું કહેવાય વિરહ છે. એક સ્વયંભૂ અનુભવ થઈ જાય. પણ ઘણા ભક્તો એવા આપણે ત્યાં એની હિસ્ટ્રી વાંચીએ તો એ લોકોને એ ડ્યુઆલિટીમાંથી નીકળવાની શું કહેવાય ઈચ્છા નથી થતી. એવું આપણે ન કહી શકીએ કે એ આગળ નહોતા ગયા, પણ એ પાછા આવી ગયા કે આ જે અંદર જે રમત ચાલે છે એનો આનંદ તો લૂંટો, એનો આનંદ, રાઈટ. એટલે એ તો યુઝ્યુઅલી ભક્તિની અંદર ડ્યુઆલિટી રહે છે. જ્યારે ડાયલોગની અંદર શું થાય છે કે જ્યારે વિચારોની જરૂર નથી એ વિચારો બધાએ શાંત થઈ જાય છે અને ડ્યુઆલિટીમાંથી નોન ડ્યુઆલિટીમાં પ્રવેશ કરે છે, જે છે ડાયાગ્રામ નંબર 3C. એ નોન ડ્યુઆલિટીમાં પ્રવેશ કરે છે, રાઈટ.
એટલે પણ ભક્તની અંદર થોડી આ ડ્યુઆલિટી રહે છે. એટલે એ રીતે જ્યારે આપણે અંદરની જે આપણા વિચારોને સાંભળતા જાય અને આ બહુ સુંદર મેડિટેશન છે. તમે ગમે ત્યાં કરી શકો. બેસીને પહેલાં પ્રકૃતિને સાંભળો, રાઈટ. એક ભાઈ હમણાં હું અંદર આવતો તો મળવા આવ્યા હતા અને કહેતા હતા કે હું એકાંતમાં ગયો હતો. એટલે એ એકાંતમાં કોઈક આશ્રમમાં ગયા અને એ આશ્રમમાં કદાચ એક રૂમમાં એકાંતમાં રહ્યા હશે થોડા દિવસ કે શું, મને એક્ઝેક્ટલી પકડાતું નથી. મારું ખાલી આ મારું કોઈ જસ્ટ મારી એક શું કહે વાત મૂકું છું, એમાં કોઈ આગ્રહ નથી. બની શકે તો જ્યારે એકાંતમાં જાઓ, પ્રકૃતિમાં જાઓ, કોઈ આશ્રમમાં નહીં જતા, જ્યાં બીજા લોકોના વિચારોનું પોલ્યુશન હોય ત્યાં ન જતા. બની શકે તો શું કહેવાય થોડા દિવસ આપણે એકાંતમાં કાઢ્યા, રાઈટ. વરસમાં અઠવાડિયું કાઢી લીધું કોઈક એવી, અને એની અંદર નો કનેક્શન ટુ લાઈફ. એટલે ફોન પણ બંધ છે. એ એકાંતમાં હું કોઈનો પિતા નથી, હું કોઈનો પતિ કે પત્ની નથી, રાઈટ. નો કનેક્શન ટુ લાઈફ, રાઈટ. એટલે બધાય ચહેરા આપણા ઉતરી ગયા છે. બની શકે તો વાંચવાનું ઓછામાં ઓછું રાખો. ડોન્ટ ટેક વર્ડ્સ વિથ યુ અનલેસ કે તમારે કોઈ સબ્જેક્ટનો એકાંતમાં અભ્યાસ કરવાનો છે, સ્પેશિયલ અભ્યાસ કરવાનો છે. અને એક ક્રમ બનાવી લેજો, રિફાઇનિંગ એક્સરસાઇઝીસ આ તે ક્રમ બનાવી લેજો. પણ બની શકે તો પાણીના ઝરણાને સાંભળો, પક્ષીઓના અવાજને સાંભળો, પવનનો સ્પર્શ એમાં રહ્યો. એટલે એક જાતનું લિસનિંગ ચાલુ થઈ જાય, એક જાતનું ફિલિંગ ચાલુ થઈ જાય. અને એ પાણીના ઝરણાનો અવાજ સાંભળતા સાંભળતા ધીમે ધીમે એને અંદર લઈ જાઓ કે હું બહાર નથી સાંભળતો, હું અંદર સાંભળું છું. અને ધીમે ધીમે અંદરની દુનિયા ખુલી જશે, રાઈટ. તો આવું જો આપણે અઠવાડિયું ક્યાંક ગયા હોય વરસની અંદર, તો બની શકે અંદરથી આપણે સાવ નવા બની જાય, રાઈટ. અને એક વરસ માટે એક શક્તિ મળી જાય આગળ જવાનું, અને એક કોન્શિયસનેસમાં એક પગલું આપણે ભરી શકીએ. એકાંતમાં પ્રકૃતિની અંદર ઘણા બધા નેગેટિવ ઇમોશન્સ પડી જાય છે. એનું ટીવી મારા ટીવી કરતાં સારું હોય તો કદાચ મને જેલેસી થાય, કારણ એની પાસે મારા કરતાં સારું ટીવી છે. પણ એના ગાર્ડનમાં એક ઝાડ બહુ સારું હોય તો મને ઈર્ષા ન થાય કે મારા ગાર્ડનમાં આવું ઝાડ નથી. એટલે પ્રકૃતિમાં ઈર્ષા, ઇરિટેશન એ બધું એની મેળે પડી જાય છે. તો આ એક પ્રયોગ છે. અને આપણે આટલું કરશું તો ડાયરેક્ટલી 3A પહોંચી જશું. એટલે એ બની શકે કે આવો કંઈક પ્રયોગ આપણે કરી શકીએ, રાઈટ. હવે 15 મિનિટ બાકી છે. કોઈને કંઈ પૂછવું હોય તો પૂછી શકે છે. રીચર્સ અંદર એવી સ્થિતિએ આપણે પહોંચીએ કે ઇમ્પ્રેશન અંદર આઈ કે છે એની પહેલાં ત્યાં કોન્શિયસનેસ આવીને આપણે ઊભા રહી જાય, રાઈટ. મારે આ જે અનુભૂતિ છે એને એ ત્યાં સુધી આપણું પોઝ પહોંચી જાય, ત્યાં સુધી આપણું પોઝ પહોંચી જાય કે એને આય નથી કહેવું. હા, અનુભૂતિ છે તો આ ક્ષણે હજારો લોકોને આ જ અનુભૂતિ થાય છે, તો એ એક અનુભૂતિ છે, રાઈટ. બાકી ડિવાઈડ યોર સેલ્ફ ઇન્ટુ આઈ એન્ડ ઇટ, કે રાજનને અનુભૂતિ થાય છે પણ હું તો જોઉં છું એને, રાઈટ. અને આ લિસનિંગનો પ્રયોગ કરશો તો આ એક અંદર સેપરેશન થઈ જશે, રાઈટ. અંદર બોલો. હવે કોઈને પૂછતું હતું કોઈક, સોરી, કોઈક બે વચ્ચેથી કંઈક. હા, આપણે કાલે
આપણે કાલે વાત કરી એમ કે ઇનકમિંગ ઇમ્પલ્સ જે આવે એ ઈડાને પિંગલામાં જાય છે એક, અને બીજું એનું એનર્જી ઓફ લાઈફ છે એ મૂલાધારમાં જાય છે. તો જે એનર્જી છે એ જે ઇન્કમિંગ ઇમ્પલ્સમાં આવે છે એ ઈડા પિંગલામાં એનર્જી નથી જતી, એ ખાલી મૂલાધારમાં થાય. એટલે અહીંયા ક્લેરિટી નથી થોડી. એટલે આ જગ્યાએ તો હું એ અટકેલો જ હતો, રાઈટ. એટલે પછી એનું જે નોટ્સ હતા ને એના મેં થોડાક લીધા જે રેલેની ચોપડીમાં લીધેલા, અને એ ઇન્કમિંગ ઇમ્પલ્સીસ જે છે એ પ્રાણ છે. એટલે પ્રાણ ઇમ્પલ્સનો કેરિયર છે, રાઈટ. અને એ પ્રાણ મારા સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ પ્રમાણે મોડિફાય થઈ જાય છે. એટલે એ જે પ્રાણ છે એ લાઈફ છે, ક્વોલિટી ઓફ લાઈફ. કદાચ એની ઉપર મેં થોડું સવારે નોટ લખેલું, જો મને મળે તો હું તો. થોડુંક હું વાંચી જાઉં, જે સવારે જસ્ટ બેઠો બેઠો લખતો હતો. એટલે એ જે છે એ એનર્જી ઓફ લાઈફ, એટલે પ્રાણની અંદર જે ઇમ્પલ્સીસ તરતા હતા એ ઈડા પિંગલામાંથી ગયા, અને પ્રાણની એનર્જી જે મળી એ મૂલાધાર ઉપર મેં એ રીતે લીધું છે, રાઈટ. એ ત્યાં ડિવિઝન પાડવું બહુ, તમારે કોઈ એની ઉપર પ્રકાશ પાડવો હોય તો. એટલે મને તો થોડું એટલું જ યાદ છે, કદાચ ચેપ્ટર 8માં, કે જે પ્રાણ દાખલ થાય છે વ્યક્તિની અંદર, તો એનો 90% ભાગ છે એ મૂલાધારમાં એનર્જી ઓફ લાઈફ એન્ડ અવેરનેસ તરીકે જાય છે, અને 10% ભાગ છે સ્વાધિષ્ઠાનમાં એ એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ ગ્રેડ 3 તરીકે દાખલ થાય છે. પછી રહેતા રહેતા જેમ ઇવોલ્યુશન થતું જાય, પ્રાણ સુધરતા જાય, એમ જથ્થો છે 50-53 એમાં થઈ જાય એનર્જી ઓફ, અને એનર્જી ઓફ એસેન્સ ઓફ કોન્શિયસનેસ અને એનર્જી ઓફ લાઈફ અને એનર્જી ઓફ અવેરનેસનો, અને ગ્રેડ સુધરી જાય, એટલું મને યાદ છે. પણ આ જગ્યાએ પ્રોબ્લેમ તો છે જ મોટો, કે એને અહીંયા પણ આ એનર્જી મૂકી અને ઈડા પિંગલામાંથી એ એનર્જીને મૂકી, બંને જગ્યાએ મૂકી. અને એક ત્રીજી વસ્તુ, આપણે શ્વાસમાં જે લઈએ ને ત્યાંથી પણ પ્રાણ આવે છે, અને એ ઈડા પિંગલામાં જાય છે. ને આ બધા અમુક પ્રાણ છે એ પાછા ઇનકમિંગ ઇમ્પલ્સ એ સેન્સ ઓર્ગનમાંથી આવે છે. તો એ બે પ્રાણનું કઈ રીતનું સંકલન છે એ પણ જાણવાની ઈચ્છા થાય છે. એટલે એક વખત હું એમની સાથે બેઠો હતો, એટલે એ મને સ્વરનાડીની થોડી વાત કરતા હતા, અને એ કે તું એમ ન સમજતો કે જમણું નસકોરું એટલે પિંગલા અને ડાબું નસકોરું એટલે ઈડા, રાઈટ. જમણું નસકોરું એટલે પિંગલા બરાબર છે, પણ એમાં એક ઈડાની નાની નાડી પણ છે. એટલે જમણું ઈડા અને પિંગલા બેવ છે, અને ડાબું છે એ ઈડા છે, પણ એની અંદર પતલી નાડી પિંગલાની છે. આ સમજાય છે? એટલે શ્વાસનું જે યાત્રા છે એ જુદું છે, અને શું કહેવાય ઇનકમિંગ ઇમ્પલ્સની જે યાત્રા છે જુદી છે. આ રીતે એને મને એક વખત સમજાયું હતું. પણ નોર્મલી આપણે સ્વરનાડી વાંચીએ તો એ આને જમણાને પિંગલા કહે અને ડાબાને ઈડા કહે. એટલે ઇનર ડિસિપ્લિનના ચોથા બ્રીધિંગ ઉપરનું જે ચેપ્ટર છે ને, એમાં એ કહે છે કે પ્રકૃતિ આપણને શ્વાસની સાથે એનર્જી ઓફ લાઈફ પણ આપે છે ચૂપચાપ એમ. એટલે ઈડા પિંગલામાંથી મને લાગે છે કે એનર્જી ઓફ લાઈફ અંદર આવતી હશે, એવું એમના સ્ટેટમેન્ટ ઉપરથી લાગે છે. ને એનર્જી ઓફ લાઈફ એટલે ઇનકમિંગ ઇમ્પલ્સીસ. પણ આમાં એને જ્યારે શ્વસનની વાત કરે છે ને ઇનર ડિસિપ્લિનમાં, ત્યારે એમ કહે છે કે આપણે જ્યારે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ ને ત્યારે સાથે સાથે પ્રાણ પણ લેવડાવે છે. હા, એ તો બરાબર, એ પ્રાણ ઈડા પિંગલામાં ચાલે છે. એટલે પણ એ આ જે ઈડા પિંગલા અને શ્વાસના ઈડા પિંગલા એ હું થોડું અલગ છે. એ હું કે એને મને આ રીતે કીધું કે બંનેની અંદર ઈડા પણ છે અને પિંગલા છે.
રાઈટ, એને એ રીતે મને કીધેલું. મેં એમ વાંચ્યું છે કે શ્રીમદ અનિર્વાણ હા, આનું એક વર્ણન કરેલો કે સ્થૂલ શરીર છે અને સૂક્ષ્મ શરીર છે. તો સ્થૂલ શ્વાસ લેશે અને સૂક્ષ્મ પ્રાણ લેશે. શ્વાસ આપના નસકોરાથી અંદર જાય છે અને પ્રાણ અહીંયા મૂલાધારથી ઉપર આવે છે. બે દેહ લગભગ એની જોડેલા જેવા છે. તો જે આપણે ઈડા પિંગલા સુષુમ્ના નાડીઓ કહી છે એ એમનું કહેવાય છે એ એસ્ટ્રલ બોડીમાં છે અને એનું આ સ્થૂળ રૂપ છે. આ સાયકલ જ્યારે એક બેલેન્સમાં આવી જાય તો કોઈ વખત એવું થઈ જાય કે અંદરનો સ્પર્શ અહીંયા થઈ જાય તો આપણને એક ક્ષણમાં બધો થાક નીકળી જાય. તો એટલે કહેવાનું હતું કે શ્વાસ જેમ ઇલેક્ટ્રિક વાયર છે એવું છે અને ઇલેક્ટ્રિસિટી છે એ પ્રાણ છે, એનો એક એ મુવમેન્ટ ચાલે છે. પણ જે આપે કીધું ને કે ઈડા પિંગલા આ બહારને અંદરનું છે, તો એ એસ્ટ્રલ બોડીની અંદર આ ચક્રો છે, આ બધા છે. એવી રીતે સાધારણતઃ અમને આ વિષયને રાખેલો. થોડુંક હું જરા 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગનો ડાયાગ્રામ બતાવું તો થોડુંક તું મૂકે છે. એટલે અહીંથી આપણે શ્વાસ લઈએ છીએ. હવે શ્વાસની સાથે પ્રાણ અંદર જાય છે એટલે અહીંયા બંને છૂટા પડી જાય છે. પ્રાણ નાડીમાં જાય છે અને શ્વાસ ફેફસામાં જાય છે. નાડી છે એ રેપ્ડ અરાઉન્ડ ધ બેકબોન થઈ અને નીચે મૂલાધાર સ્વાદિષ્ઠાનમાં જાય છે અને ત્યાં પ્રાણને મૂકે છે. મૂલાધાર સ્વાદિષ્ઠાનના જે ફેફસા છે જે સૂક્ષ્મ શરીરના ફેફસા છે એ મૂલાધાર ને સ્વાદિષ્ઠાન, એટલે એ લોકો પ્રાણને ત્યાંથી લે છે અને સૂક્ષ્મ શરીરમાં પ્રાણ ફરે છે. આ જે શ્વાસ સાથે જે પ્રાણ આવ્યો. હવે આ શરીરની અંદર જે શ્વાસ લઉં છું અને શ્વાસ કાઢું છું એ બે અલગ પ્રોસેસ છે. એટલે બે અલગ મૂવમેન્ટ, પ્રોસેસ તો નહીં કહું પણ બે અલગ મૂવમેન્ટ, ઇન્સ્પિરેશન, એક્સપિરેશન. સૂક્ષ્મ શરીર જ્યારે પ્રાણ લે છે ત્યારે એ ઇન્સ્પિરેશન ને એક્સપિરેશન એકી સાથે થાય છે. એટલે એ આ જગ્યાએ થાય છે, ત્યાં આંઠડો છે, રાઈટ. એટલે આંઠડાના એક ભાગમાંથી જૂનું પ્રાણ નીકળે છે અને આંઠડાના એક ભાગમાંથી નવું પ્રાણ અંદર આવે છે. આપણે જ્યારે ફેઝ એક્સરસાઇઝ કરીએ છીએ એ આંઠડાને આપણે મજબૂત કરીએ છીએ કે પ્રાણમાંથી આપણે દૂધમાંથી જેમ ઘી કાઢીએ એમ ફેરવતા જાય અને એમાંથી શું કહેવાય માખણને ઘી છૂટું પડતું જાય. એકને પાસે હું હતો તો એ આપણા બે હડપડા છે અહીંયાથી એ દબાવી દેતા. શ્વાસ આપણે લીધી અને શ્વાસ રોક્યું અને આ બે પોઈન્ટ દબાવે તો ઈડા પિંગલા બંધ થઈ જાય અને એકદમ સુષુમ્ણામાં આવે તો બધું આમ કટ ઓફ થઈ જાય જેવી રીતે. એટલે ફેઝમાં જ્યારે આપણે લોઅર એબ્ડોમન અંદર ખેંચીએ છીએ ત્યારે એ કટ ઓફ થઈ જાય છે. રાઈટ. મારું કહેવાનો મતલબ શું છે કે શ્વાસ અંદર ગયું અને અહીંયા આવ્યું પેરિનિયમમાં જ્યાં મૂલાધાર સ્વાદિષ્ઠાન આ રીતે છે, રાઈટ. તો એ જ્યારે શ્વાસ લે છે અને છોડે છે એટલે એ જૂનું પ્રાણ ઈડા પિંગલામાં જઈ અને હું શ્વાસ બહાર કાઢું છું એની સાથે એ જ પ્રાણ પાછું બહાર જાય છે. એટલે એ નાડી અહીંયા ફિલ્ટર થાય છે નાકની અંદર. એટલે પ્રાણ ઇઝ ઓલવેઝ વન સ્ટેપ બિહાઇન્ડ બ્રીધિંગ. મેં આ શ્વાસ લીધું અને એ પ્રાણ અહીંયા પહોંચ્યું અને શ્વાસ બહાર કાઢ્યું એ વખતે જૂના શ્વાસનો પ્રાણ બહાર નીકળે છે. આ જો પકડાય તો, રાઈટ. એટલે
ધ સટલ બોડી, હું એસ્ટ્રલ બોડી કદાચ નામ નહીં લઉં, પણ સટલ બોડી જે છે એ વન બ્રેથ બિહાઇન્ડ ધ ફિઝિકલ બોડી, એક શ્વાસ બિહાઇન્ડ. મૃત્યુ વખતે એ એક પ્રાણ અંદર રહી ગયો. સમજાય છે? કારણ કે મૃત્યુ વખતે શ્વાસ બહાર જાય છે, શ્વાસ અંદર નથી જતો. એટલે જેમ એ પ્રાણની અંદર આપણા બધાય સંસ્કારો એ પ્રાણની અંદર એનો નિચોડ આવી જાય છે એ પ્રાણની અંદર. અને બાળક જ્યારે પહેલો શ્વાસ લે છે, પહેલું પ્રાણ જે બહાર જાય છે એ ગયા જન્મનો શ્વાસ પ્રાણ બહાર જાય છે. એ આ રીતે આનું ચાલે છે. હવે એ શું કહે છે કે આ જે એક્સચેન્જ છે પ્રાણનું અહીંયા, એટલે જૂનું પ્રાણ બહાર જાય અને એ અબાઉટ 12 પર સેકન્ડ છે. 12 પર સેકન્ડ છે આ એક્સચેન્જ. સોરી, 12 પર મિનિટ. 12 પર મિનિટ. એટલે આપણે શ્વાસ પણ 12 પર મિનિટ રહે તો એ જે આપણું સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વચ્ચે એક લયબદ્ધતા આવી જાય. બાકી મારો શ્વાસ જો મિનિટના વધારે કે ઓછા ચાલતો હોય તો પ્રાણ અને શું કહેવાય શ્વાસનો એક સિંક્રોનાઇઝેશન થઈ જાય. અને પ્રાણિક બોડીમાં જે લયમાં હું શ્વાસ લઉં છું એ લય શ્વાસ દ્વારા પ્રાણિક બોડીમાં આવી જાય. આખું પ્રાણિક બોડી લયમાં આવી જાય. એટલે એને 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ આ રીતે કીધું. બાપુ ત્યાં બે ગેપ છે ને, એક 1 2 3 5 6 પર પણ પ્રાણનું ટ્રાન્ઝિટ થાય છે, અને 6 પછી 6 થી 1 નું પણ એક ટ્રાન્ઝિટ થાય છે. એટલે પ્રાણ બે વખત લેવાય છે ને ત્યાં. કંઈક કેવું છે? આપણી ફેબ્રુઆરીની શિબિર, શ્રી કાવડિયાજીના જન્મદિનની શિબિર, એનું 27 ફેબ્રુઆરીએ સાંજે રિપોર્ટિંગ અને 4 માર્ચે બપોર પછી સમાપન થશે. આપણે અહીંયા વિરામ કરીએ. હા, તમને થેન્ક યુ કહું. આપ આવ્યા અને ફરી જ્યારે મોકો મળે જરૂર આવજો. એટલે એક આમ ગહન વિષયનો આપણે સુરેશભાઈના નિમિત્તથી એક બધાને સ્વાધ્યાય થયો. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्. ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવ
स्य धीमहि धियो यो नः प्रचोदयात्। भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यम् भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवन् भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षु मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तु ते। सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्तिः शान्तिः शान्तिः। Thank you. Have a safe trip home.